આજે ખેડૂત ભાઈ વિડીયોની અંદર તમે જોઈ શકો છો નટરાજનું અર્બન થ્રેશર વેચવાનું છે. જમ્બો થ્રેશર છે. વિડીયોની અંદર તમે જોઈ શકો છો નટરાજ અર્બન થ્રેશર વેચવાનું છે. ભાઈને તાત્કાલિક ધોરણે અને બધી જવાબદારી સાથે આ થ્રેશર વેચવાનું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં થ્રેશરમાં, તેવું ભાઈનું કહેવું છે. કમ્પ્લીટ કન્ડિશનમાં આખું થ્રેશર તમને જોવા મળી જશે. તાત્કાલિક ધોરણે ભાઈને આ અર્બન થ્રેશર વેચી દેવાનું છે. નટરાજ અર્બન વિડીયોની અંદર તમે કન્ડિશન બાકીની જોઈ શકો છો. એકદમ ઓરિજિનલ કન્ડિશનમાં તમને આ થ્રેશર જોવા મળી જશે. તો ખેડૂત ભાઈઓ, જે કોઈ ભાઈઓને આ થ્રેશર લેવું હોય તે વિડીયો આખો જોતા રહીજો, જેથી કરીને તમને આ થ્રેશરની બધી માહિતી મળી જાય. મોડેલ, કિંમત, થ્રેશર જોવા કેમ મળે, તમે ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો, તે બધી વાત તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ. તો વિડીયો આખો જોતા રહીજો. અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાત કરીએ તો નટરાજ અર્બન વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું થ્રેશર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. તમે થ્રેશર વિડીયોની અંદર જે પ્રમાણે જોઈ રહ્યા છો તે જ કન્ડિશનમાં રૂબરૂમાં તમને આ થ્રેશર જોવા મળી જશે. આ થ્રેશરમાં તમને 5 કટર જોવા મળી જશે અને બધા સારણા છે. 5 કટર અને જેટલા સારણા હારે આવેલા છે તે બધા તમને સારણા સાથે જોવા મળી જશે. બધા સાથે આપી દેવાના છે ભાઈને. મોડલની વાત કરું તો મોડલ છે 2025નું. વિડીયોની અંદર તમે જે થ્રેશર જોઈ રહ્યા છો નટરાજ અર્બન 2025નું મોડલ તમને જોવા મળશે. ઓછું ચલાવેલું છે. વિડીયોની અંદર તમે બાકી કન્ડિશન તો જોઈ શકો છો. સાચવેલી કન્ડિશનમાં છે. કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં. 5 કટર અને બધા સારણા સાથે તમને જોવા મળી જશે નટરાજ અર્બન. તાત્કાલિક ધોરણે કોન્ટેક્ટ કરી લેજો. જે કોઈ ભાઈને લેવું હોય તે વેચાતા વાર નહીં લાગે. તમે કન્ડિશન જોઈ શકો છો. હવે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે 4,10,000. કિંમત અંદાજિત રાખેલી છે. ફેરફાર થઈ જશે. રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશો, ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે. એટલે જે કોઈને લેવું હોય તો જલ્દીથી ઓનરનો કોન્ટેક્ટ કરી લે. જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સનાળિયા, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી. અમરેલી જિલ્લામાં તમને જોવા મળી જશે. ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોની નીચે મેં આપી દીધેલો છે. વિડીયોની નીચે તમને રાજેશ પટેલનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે, તો તેનો કોન્ટેક્ટ કરી લેજો.